પહેલા બૈરાઓને એક જ ઉપાધિ હતી કે હવારે ને હાંજે સનું શાક બનાવીશ, અને હવે એક નવી ઉપાધિ આવી કે આજે ઇન્સ્ટાગ્રામમાં ચઈ રીલ મૂકીશ. હા પ્રણલા, હા બોલ ને. આજ મેં એક નવી ડીશ બનાવી છે, તે ચાખીને કોને કેવી બની છે? દેખાય છે તો મસ્ત, ચાખીને જોઈએ. એકદમ મસ્ત. હા પ્રણલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા, બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. આલો વાંચો શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાય એવું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. તને મારી કોઈ દિવસ કદર જ નહીં થઈ. હું કેટલું બધું કરું તારા માટે. હજી તો હું તારા માટે તાજમહેલ બનાવવાનું વિચારી રહ્યો હતો. હે, ક્યારે બનાવવાના હોય? ક્યારે બનાવશો કોને? બસ તું મરે ને એની જ રાહ જોઈ રહ્યો. ક્યારે બનાવવાના? હા પ્રણલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી. હેલા, તમને ખબર હે લગન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ, શું હે? એ કરતા હોય કરી ખરું, સાના માના કામ કરવા દો. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા, અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી. હેલા, તમને ખબર હે લગન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. પારુલ, આપણે ના, હું તો બેરી હું, મને ક્યાં સંભળાય હે? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું, કોઈને સંભળાતું નહીં. સંભળાય છે તમારા ઘરવાળાને સંભળાય છે, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય છે, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય છે, તમારા ભાઈબંધોને તો વગર કીધે સંભળાય. હા પ્રણલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા, બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. હા પ્રણલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. યાર પારુલ, મને 2 દાડે પાતળા પાતળા ઝાડા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપવા હે.